હાય, મારું નામ દીપિકા છે અને અમારો ફર્સ્ટ વ્લોગ કહેવાય યુટ્યુબમાં. તો ઇન્સ્ટાગ્રામમાં બી એસેજ મારી કોઈ પર્સનલ ચેનલ તો નથી, પણ હમણાં મેં અઠવાડિયાથી થોડુંક સિબલિંગ્સ વ્લોગ કરીને એક ચેનલ છે તો એ ચાલુ કરેલી છે મેં અને મારા ભાઈ બંને થઈને. તો હું ગયા અઠવાડિયે મતલબ ત્યાં જ હતી મારા મમ્મીના ઘરે, હમણાં જ ઘરે આવી છું રવિવારે સાંજે. તો આજે છે ને એક બહુ જ શું કહેવાય, ખબર નહીં શું કહું હવે, પણ કેવી વાત થઈ મારી જોડે કે આજે મેં ટિફિન બનાવ્યું મારા હસબન્ડનું અને આજે મને લાગ્યું કે હું પહેલો વિડીયો ચાલુ કરું એમ. તો મેં વિડીયો ચાલુ કર્યો અને વિડીયોના ચક્કરમાં એવું થયું કે મેં પનીરનું શાક બનાવ્યું અને જુવારના રોટલા બનાવ્યા એના હાટું કરી. તો વિડીયો બનાવવાના ચક્કરમાં મેં કીધું તને બાય કહી દઉં, તું હાલ ફટાફટ. મેં કીધું જા ફટાફટ, તો હું બાય કરી દઉં તને વિડીયોમાં. તો મેં બધું સેટ કરીને મૂક્યું. મેં કીધું ટાટા બાય બાય કરું, પછી ક્લિપ બી લગાવી દઈશ અંદર. તો એમાં એવું થયું કે એ બી જતો રહ્યો અને મારે બી એવું થયું કે ટિફિન જ ભૂલી ગઈ દેવાનું. યાર કેટલી શરમજનક વાત કહેવાય મારા માટે. એટલી મહેનત કરી લિટરલી ગાઈઝ. 6 વાગે ઉઠી હતી સવારના. જનરલી હું 6 વાગે ઉઠતી જ નથી. તો આજે મને થયું કે હું વિડીયો બી બનાવી લઈશ અને હું ટિફિન બી કરી દઈશ. તો એમ કરીને હું 6 વાગે ઉઠી, પણ શું 6 વાગે ઉઠી કંઈ જ કામ ના લાગ્યું યાર. મેં ખાવાનું બનાવ્યું, મેં બધું જ કર્યું, પણ કશું જ કામ ના લાગ્યું. ટિફિન જ ઘરે ભૂલી ગયો લિટરલી. મતલબ યાર આજે મને કંઈક અલગ જ ફિલિંગ આવે છે. આજે મારો ફર્સ્ટ વ્લોગ અને પહેલી વાર એવું થયું કે હું ટિફિન દેવાનું ભૂલી ગઈ અને લેવાનું ભૂલી ગઈ. જુઓ એ જઈ રહ્યો છે અને હું એને બાય કરું છું, પણ ના તો એને ટિફિન મગજમાં આવે છે, ના તો મને કાંઈ જ બેમાંથી એકને બી યાદ ના આવ્યું કે આજે ટિફિન લેવાનું રહી ગયું છે. અને આમ તો એવું થાય કે હું એને બોટલ ભરી દઉં ને તો તરત મને ટિફિન દેખાઈ જાય એટલે યાદ આવી જાય. પણ આજે એવું થયું કે આજે બોટલ બી એને જાતે જ ભરી, એટલા હાટું કરી મને જરા બી ટિફિન યાદ ના આવ્યું.